અધ્યાય 4.3 દાખલા નંબર 2 નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો। ધ્યાન આપો ભાઈ, બીજ સમાન છે તો આપણને ખબર છે કે બીજ સમાન હોય તો શું થાય? વિવેચક b² - 4ac બરાબર 0 થાય। બરાબર, તો અહીંયા તમારે b² - 4ac ની બરાબર 0 લઈને સાદુરૂપ આપો એટલે તમને કે મળી જશે। તો પહેલું પગલું શું કરીશું બોલો? સમીકરણ લખીશું 2x² + kx + 3 બરાબર 0। તો સમીકરણને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા આપણે a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3, a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3। હવે સરળ લખવાની કે અહીં બીજ સમાન છે તો માટે વિવેચક b² - 4ac બરાબર 0 થાય। b ની જગ્યાએ કેટલા મૂકવાના? k, તો k નો વર્ગ ઓછા ના ઓછા 4 ના 4, a ની જગ્યાએ કેટલા મૂકવાના? 2, તો 4 * 2, c ની જગ્યાએ કેટલા મૂકવાના? 3, તો 4 * 2 * 3 બરાબર 0। k નો વર્ગ k² - 4 દુ 8 અને 8 તરી 24, તો k² - 24 બરાબર 0। -24 સામે જાય તો પ્લસ, હવે વર્ગ દૂર કરીએ તો સામેનાનું વર્ગમૂળ, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધીએ તો જવાબ શું આવે? પ્લસ ઓર માઈનસ માં આવે। શું જવાબ આવે? પ્લસ ઓર માઈનસ। તો માટે k બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 24, 24 ની જગ્યાએ સીધા હોય પરથી 4 6 24 પૂર્ણ વર્ગ સંખ્યા આપણે છૂટી પાડવાની। 4 નું વર્ગમૂળ નીકળે 2, 6 નું વર્ગમૂળ નીકળે નહીં, તો માટે k બરાબર પ્લસ ઓર માઈનસ 2 વર્ગમૂળમાં 6 એનો આન્સર છે। ખ્યાલ આવી ગયો?